જાણકારી મળી રહી છે કે જ્યાં પણ વહેલી સવારથી જામ્યો છે વરસાદી માહોલ। નસવાડીમાં ધોધમાર વરસાદ થતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા। વાલપુરા, કુકાવટી, આનંદપુરી અને સોડતમાં વરસ્યો વરસાદ। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ। છોટાઉદેપુરથી આપણે જાણકારી આપી રહ્યા છીએ કે જ્યાંથી પણ વરસાદને લઈને માહિતી મળી રહી છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આજ સવારથી જ મેઘસવારી આવી પહોંચી છે અને વહેલી સવારથી જ વરસાદી માહોલ ત્યાં જામેલો છે। છોટાઉદેપુરનું નસવાડી કે જ્યાં ધોધમાર વરસાદના સમાચાર છે, જેના કારણે રસ્તાઓ પાણી થયા છે, તો આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે જેમ કે સોડત, આનંદપુરી, આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હોય તેવી જાણકારી મળી રહી છે। આપણે કહી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આ તમામ વિસ્તારો માટે હજુ પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। છોટાઉદેપુર કે જ્યાં આજે વહેલી સવારથી જ સતત વરસાદી માહોલ બંધાયેલો છે અને હવામાન વિભાગ દ્વારા પણ આ જ પ્રકારની આગાહી વરસાદને લઈને વ્યક્ત કરવામાં આવી હતી। વધુ જાણકારી અમારા સંવાદદાતા મકબૂલ બંસુરી આપી રહ્યા છે। મકબૂલ, છોટાઉદેપુરના કયા કયા વિસ્તારો અત્યારે ત્યાં સૌથી વધુ વરસાદ છે, માહિતી? છોટાઉદેપુર ખાસ કરીને જોવા જઈએ તો નસવાડીનો વિસ્તાર છે તેની અંદર વાલપરી, કુકાવટી, આનંદપુરી, આ તમામ જે ગામો છે એ તમામ ગામોની અંદર ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને આ જે વિસ્તારો છે વિસ્તારની અંદર જે કોઝવે આવેલા છે, જે નાના બ્રિજો આવે છે, લોકોને અવરજવર કરવા માટે ખાસ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। હાલ તો જે આ છોટાઉદેપુર જિલ્લાનો નસવાડીનો જે ડુંગર વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, એ વિસ્તારની અંદર ભારે વરસાદ થઈ રહ્યો છે। આભાર મકબૂલ પૂરી જાણકારી બદલ। તો નસવાડીમાંથી વિગતો મળી રહી છે કે ભારે પવન સાથે વરસી રહ્યો છે ધોધમાર વરસાદ।